વડોદરાના સંગીત પ્રેમીઓ દ્વારા મહાન ગાયક કિશોર કુમારની 97મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરીલા ગીતો સાથે કેક કાપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભારતીય સંગીત જગતના મહાન ગાયક અને સિંગર ઓફ ધ મિલેનિયમ તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ કિશોર કુમારની 97મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા એક ખાસ ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કિશોરદાના ચાહકોએ એકઠા થઈને કેક કાપી, ચોકલેટ વહેંચી તથા તેમના સદાબહાર ગીતોના સૂર રેલાવીને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું। આ ઉજવણી દરમિયાન કિશોરદાના વિશાળ પોસ્ટર સામે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પવામાં આવ્યા હતા। માધ્યમો સાથે વાતચીતમાં ચાહકોએ ભાવુક બની જણાવ્યું હતું કે કિશોરદા તેમના માટે સંગીતના ઈશ્વર સમાન છે અને તેમના ગીતોએ જીવનના દરેક ઉતાર ચઢાવમાં અપાર શાંતિ પૂરી પાડી છે। તેમણે ઉમેર્યું કે બાળપણથી જ રેડિયો પર કિશોરદાના ગીતો સાંભળીને આખી પેઢી મોટી થઈ છે। આજે પણ નવયુવાનો રેડિયો, FM અને સોશિયલ મીડિયાના માધ્યમથી પલ પલ દિલ કે પાસ જેવા તેમના કાલજયી અને અમર ગીતો અવિરતપણે સાંભળે છે। પોતાના કલાકાર પ્રત્યેનો અથાગ પ્રેમ વ્યક્ત કરતા સંગીત પ્રેમીઓએ કિશોરદાને પરિવારના સભ્ય સમાન ગણાવી તેમની સ્મૃતિઓને વાગોળી હતી। આજે ભારતના મહાન ગાયક કલાકાર અને સંગીત જગતના એક મહાપ્રતિભાશાળી મહાગાયક ઓફ મિલેનિયમ એવા કિશોરદાની આજે 97મી બર્થડે છે। તમે અહીંયા જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહ છે એમના ફેન્સની અંદર, સંગીત પ્રેમીઓની અંદર। કિશોરદા અમારા બધા માટે સંગીતના ભગવાન છે, અમારા એનાથી ઉપર નથી। એમના ગીતોએ અમને જીવનના દુઃખ સુખના પ્રસંગોની અંદર એટલું બધું સુખ શાંતિ આપી છે જેની કોઈ હદ નથી। અમે એમને અમારા એક ફેમિલી મેમ્બરની જેમ જ ગણીએ છીએ। સવારથી રેડિયો પર એમના જ ગીતો અમે સાંભળીને મોટા થયા છે અને આજે પણ યુવા પેઢી આજે પણ FM રેડિયો પર અને મેસેજની અંદર પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો, जिधर देखूँ तेरी तस्वीर नज़र आती है અને એવા મેસેજો કરી આજે પણ કિશોરદા દરેક યુવાનોના હૃદયની અંદર વાસ કરે છે। કિશોરદાની આજે અમે ઘડી બર્થડે સેલિબ્રેટ કરી છે અને કેક કાપીને અને ચોકલેટ ડિસ્ટ્રીબ્યુટ કરીને અને એમના સદાબહાર ગીતો ગાઈને આજે અમે એમની 97મી બર્થડે સેલિબ્રેટ કરી છે સરદાર ભવન ખાતે।